મેંદડામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ પ્રસંગે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। શહેરના મુખ્ય રાજમાર્ગો પર શોભાયાત્રા ફરી, જેમાં તાલુકાભરના લોકો બોડી સંખ્યામાં જોડાયા હતા। મેંદડા શહેર અને તાલુકાના દલિત સમાજ તેમજ તમામ સમાજ દ્વારા ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ પ્રસંગે દલિત સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। શોભાયાત્રામાં સૌપ્રથમ દલિત સમાજ ખાતેથી સાંજના 5 વાગે શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે। શહેરના સાસણ રોડ પર આંબેડકર ચોક ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવી જય ભીમ બાબા સાહેબ આંબેડકર અમર રહેવાના નારા સાથે બહેનો દ્વારા રાસ ગરબા તેમજ ડીજેના તાલે ઉપસ્થિત રહી લોકોએ ધામધૂમથી ઉજવણી કરી હતી। બાદમાં શોભાયાત્રા આંબેડકર ચોકથી શરૂ થઈ હતી। સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરી આગળ પ્રસ્થાન કરતા જૂનાગઢ બાયપાસ રોડ પર આવેલા શહીદ ભગતસિંહના સ્ટેચ્યુ સુધી બાઇક રેલી સ્વરૂપે ભગતસિંહના સ્ટેચ્યુને ફૂલહાર પહેરાવી વિવિધ નારાઓ લગાવ્યા હતા। આ શોભાયાત્રામાં દલિત સમાજના આગેવાનો, યુવાનો, અન્ય સમાજના લોકો, રાજકીય, બિન રાજકીય આગેવાનો, ભાઈઓ, બહેનો, બાળકો સહિતના હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। શોભાયાત્રા સફળ બનાવી હતી। શોભાયાત્રા મેંદડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસએન સોનરા તેમજ સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જે કેસની ગુજરાતી સાથે કમલેશ મહેતા, મેંદડા। ગ્રામ પંચાયત મેંદડા આજે મેંદડાની અંદર એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલું હતું। આયોજન ચાલુ છે। આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 138મી જન્મજયંતિ નિમિત્તે મેંદડાની જનતા આજે જોશથી આજે સ્વાગત કરી રહી છે। મેંદડાની અંદર આરએસએસના, બજરંગ દળના, મુસ્લિમ લીગના લોકો એકતાનું પ્રદર્શન કર્યું છે અને આ ગામના તમામ નાગરિકો, તમામ સમાજના આગેવાનોએ અહીંયા સાથે મળી ખંભે ખંભો મિલાવી અને આયોજનમાં સહભાગી બન્યા છે। હું આ તકે મેંદડાની શહેરની તમામ સમાજની અને સમગ્ર જનતાનો હું આભાર વ્યક્ત કરું છું। જય જય।